અને માં એટલે ઘરનું એવું પાત્ર સાહેબ કે એક વખત એ જ્યાં સુધી જીવતું છે ને ત્યાં સુધી એની કદર ન થાય ને આપણે એને એવું કહી દઈએ કે માં તને ખબર નથી પડતી, તું બોલમાં, તું ક્યાં ભણેલી છો. પણ સાહેબ એટલા માટે નથી ભણી કે એના જીવનની અંદર જવાબદારીઓને બહુ નાનપણથી ઉઠાવી લીધી છે. અહીંયા બેઠેલા કેટલા એવા છે કે પોતે 10 વર્ષના હતા ને તેને રોટલા બનાવતા આવડી ગયું. હાથ ઊંચો કરજો. આવડી ગયું? લગભગ આવડી ગયું. અત્યારે કઈ 10 વર્ષની દીકરીને રોટલા બનાવતા આવડે છે? ક્યાંક આપણે ભૂલ કરીએ છીએ. પણ એ માએ નાનપણથી જવાબદારી ઉઠાવી હતી ને આપણે એના ઓપ્શનની અંદર એવું કહે છે કે માતાને ખબર નથી પડતી, માતારથી કઈ બોલાય નહીં. પણ એ માં એવી હતી ને કે એને સમય આપણને આપ્યો ને એટલે આપણે આજે જગની અંદર તમે વિશ્વ પ્રસિદ્ધ થઈ શક્યા છો. પણ માને ખબર પડતી હોય તમારો જન્મ છે ને થવા દે, તમારો જન્મ જ ન થવા દે ને, એ માને ખબર પડતી હોય તો. પણ માં એટલે ઘરને જોડતું પાત્ર. એમ કહેવાય કે માં ઘણાય વાગે ઘા તેથી યાદ આવે એક માં. અને માનો ફોટો જ્યારે દિવાલ ઉપર ટંગાઈ જાય, એની ઉપર સુખડનો હાર લાગી જાય, પછી તમે સ્ટેટસમાં મૂકો મિસ યુ માં, તો એ આપણું જીવન નથી. એ માં જ્યાં સુધી જીવતી છે, એ બાપ જ્યાં સુધી જાગતો છે ને ત્યાં સુધી એના ખોળાની અંદર રમી લેવાનું હોય. સાહેબ વિશ્વના કોઈ પણ સંકટ હોય, તમે મારા ને બાપના ખોળામાં હુંજો અને માં માથામાં ઉપર હાથ ફેરવતી હોય તે સંકટ ભૂલાઈ જાય. હા કે ના? આવો એ ઘરની અંદર મારે દરેકને વિનંતી કરવી છે કે જો આપણા બાપને એવું કે બેટા આજે શીરો ખાવાનું મન થયું છે, એને સરસ મજાના ડ્રાયફ્રૂટ શેકી નાખીને અંદર શીરો બનાવી દેજો. એ આપણી જવાબદારીમાં આવે છે. અને ઘરની માં માથા ઉપરના ધોળા થઈ ગયા ને, તડકામાં ધોળા નથી થયા. એ આ જવાબદારી અને અનુભવ છે ને એના ધોળા થયા છે. એટલે આવો આપ સૌને મારી વિનંતી છે કે આપ આપની જગ્યાએ ઊભા થશો અને છેલ્લી માતૃવંદના આપણે કરવી છે કે તમારી મારી માં અત્યારે હાજર નથી, કાં તો હયાત નથી, અને કાં તો કદાચ અહીંયા અવસ્થા એવી થઈ ગઈ છે, એવા દાદાઓ બેઠા છે કે એને માં ઉમિયા છે એ જ માં છે, બાકી પોતાની માતા છે અત્યારે હાજર નથી, હયાત નથી. ત્યારે એવી માની વંદના કરવી છે. ત્યારે આપ સૌને વિનંતી છે કે આપની જગ્યાએ ઊભા થશો. અને છેલ્લી મારે 3 જ મિનિટ તમારી લેવી છે. આપ સૌની જગ્યાએ ઊભા થાવ. હાશ. હા, કોઈ કોલેજમાં કરતો કોઈ દીકરો છે? કોલેજમાં હોય એવો કોઈ દીકરો અહીંયા છે એમના મમ્મીની સાથે આવ્યો હોય? ફટાફટ ઉતાવળ રાખો, તમારે ભૂખ તમને મને લાગી છે. કોઈ છે કોલેજમાં દીકરો હોય અને એના મમ્મીની સાથે આવ્યો હોય તો એક અહીંયા આવો ને. કોઈ નથી? અચ્છા, અહીંયા કોઈ એવી દીકરીઓ બેઠી છે કે સાસરે વહી ગઈ હોય? બેઠી છે, આગળ શરૂઆતમાં બેઠી છે. એમના પપ્પા છે અહીંયા? એટલે હા કે ના તો પણ ગુજરાતી જ બોલું છું ને. આવો ને એક દીકરી, આવો તમે, આવો, તમારા પપ્પા છે ને સાથે છે ને અહીંયા? તમે એક અહીંયા આવો. આવો, મારે તમારી પાસે કંઈ બોલાવવું નથી. આ માઇક મને મુકાવાની વાતો કરે છે ભાઈ. આવો, એમના પપ્પા ક્યાં છે? આવો આવો ઉપર આવો. જો એક બાપ દીકરીની જોડી આવી છે. હવે મારે મા દીકરાની જોડી જોઈએ છે. દીકરા તો બધા છેલ્લે જમાઈની હારવાર હંતાઈ ગયા છે, ખબર ન પડે કોણ જમાય છે ને કોણ દીકરા છે. બસ એકબીજાના હાથ પકડીને ઉભા રહ્યો. કોઈ આવો છો? દીકરા આવે જ કોઈ ને મમ્મીને લઈને? કોઈ નથી આવતા? કોઈ છે જ નહીં, બધા ભણવા ગયા છે. તો મોટી ઉંમરના બાપ દીકરો હોય એવા આવો. દાદા તમે આવ્યા છો, તમારા દીકરા આવ્યા છે? બોલ, તમે એક અહીંયા આવો એટલે તમારું મોઢું જોઈને ખબર પડશે કે મારા જ પપ્પા છે. આવો, સાસુ વહુ એક આવો, એક દેરાણી જેઠાણી આવો. અહીંયા આગળ દાદા ન ચડાય તો વાંધો નહીં, અહીંયા આગળ આવો. એટલે આવો ને, હું નથી ઓળખતી, તમને જ ખબર છે ને તમારે સાસુ કોણ છે, લઈને આવો ને. તમને ખબર તમારે દેરાણી જેઠાણી કોણ છે? આવો અહીંયા લાઈનમાં ગોઠવા. હું તમને કહું પરિવાર કોને કહેવાય. અહીં નીચે આવો તોય વાંધો નહીં, અહીં નીચે આવો. તમે કોણ છો? સાસુ બહુ, દેરાણી જેઠાણી? હા, સાસુ બહુને ભળતું નથી? આવો ને, સાસુ બહુ છો? આવો આવો. હા, બાપ દીકરો મા દીકરો આવ્યા. હવે એક બાપ દીકરાની જોડી. તમારા દાદા દીકરા ક્યાં છે? તુલસીદાસ ક્યાં હો? અહીંયા હો તો આવને અહીંયા યાર. સેવામાં છે? ધીરજભાઈ આવો ને, તમારા દીકરાને લેતા આવો, દીકરીને લેતા આવો. કોઈ અહીંયા નથી? મમ્મી છે તમારા? મમ્મી? અચ્છા એવું છે, આવી ગયા. ઓકે, મા દીકરી આવ્યા? મા દીકરી આવ્યા? આવો, સાસરે વહી ગઈ હોય ને એવી જ પેલા આવજો દીકરી. નાની હશે તો હાલશે ભાઈ. આવો ને, મારે તમને જોઈ છે. બે ભાઈ આવો, બે ભાઈ. હા આવો, બે ભાઈ આવો. બે બહેનો છે? બે બહેનો છે? તમે કોણ આવ્યા? છેલ્લી જોડી બહેનો.
હા, આવો આવો આવો, તમે બાકી ન રહ્યો, આવો, આવી જાઓ, જોડાઈ જાઓ. જો અહીંયા જેટલા પણ સંબંધો ઊભા છે ને, આ બાપ દીકરીનો સંબંધ છે ને એમાં માં આવે છે. હમણાં બાપ દીકરાનો સંબંધ આવશે ને એમાંય માં આવે છે. બે ભાઈઓ છે ને એની અંદર માં આવે છે. બે બહેનો છે ને એની અંદર માં આવે છે. બાપ દીકરો આવશે ને એમાંય માં આવશે, બાપ દીકરી આવશે ને એમાંય માં આવશે, દેરાણી જેઠાણી એટલે આપણે એમ કહીએ ભાભી માં, એ માં આવે છે, અને સાસુ વહુ એમાંય માં આવે છે. એટલે ઘરની અંદર માં એક એવું તત્વ છે કે ઘરનો પાયો છે, દેખાતો નથી, એનો પ્રેમ દેખાતો નથી. મેં તમને કહ્યું એમ કે એક વખત એનો સુખડનો હાર લાગી જાય ને એના ફોટાની પાછળ આપણે લખીએ મિસ યુ, તો એ આપણો પ્રેમ નથી. પણ એ જીવતા જીવ એને આપણા જીવનની અંદર ખૂબ ઉપકાર કર્યા છે, અને આપણે એવા જ કામ કર્યા જેને નથી ગઈમાં. આપણને 1000 વખત એ માં ખીજાણી છે, એટલે બાજુવાળા હોય ને એ આપણને હારા લાગે, આપણી માં આપણને કવડવા દોડે. એ સાસરે ગયા હોય ને પછી ખબર પડે. એટલે આપ તમારી કરતાં તમારી બાજુમાં જે નાનું પાત્ર છે ને એનો તમે મોટું પાત્ર છે ને એ હાથ પકડો, મોટા જે છે ને એ નાનાનો આમ કરી હાથ પકડો. હા, તમે પપ્પાનો, દાદા તમે મારો પકડી લો, બીજું આપણે બાપ દીકરી. હવે અહીંયા જેટલા પણ ઊભા છે આપ સૌને મારી વિનંતી છે કે આપ આપની આંખો બંધ કરશો. એક સરસ મજાનું ગીત વાગશે, અને ગીતની અંદર માએ તમારી જે પોતાની સગી માં જે જનેતા છે ને એને યાદ કરવાની છે, અને એની સાથેનો કોઈ એવો એક પ્રસંગ હોય ને એને યાદ કરવાનો છે. આપ સૌની આંખો બંધ, અહીંયા મારી સાથે પણ જેટલા ઊભા છે એ બધાની આંખો બંધ, અને મંચસ્થ જેટલા પણ ઊભા છે બેઠા છે બધા જની આંખો બંધ, અને સાઉન્ડવાળા સિસ્ટમવાળાને વિનંતી જે છેલ્લું એક સોંગ આપ્યું હતું એ એક પ્લે કરશો. આપ સૌની આંખો બંધ, બહુ મજા આવશે, આંખો બંધ કરશો, અને માત્ર ચહેરા મગજની અંદર માં એક જ, બાકી કોઈ નહીં. હતું.
મારી સાથે મોટેથી બોલજો, મા બાપ તમે ખૂબ જીવો. તમારી આંખો ખોલી નાખો ને તમારી સાથે જે તમારી બાજુમાં જે ઊભું છે ને એને એક વખત ભેટી લ્યો સાહેબ. આ વર્ષોથી આપણે ભેટવાની પરંપરા ભૂલાઈ ગઈ છે ને એટલા માટે આ ઘરની અંદર તકલીફ છે. બે ભાઈ વર્ષો પછી ભેટા છે, બાપ દીકરી વર્ષો પછી ભેટા છે, મા દીકરો વર્ષો પછી ભેટા છે, અને સાસુ વહુ અને દેરાણી જેઠાણી વર્ષો પછી ભેટા છે. અને આ ઘરની અંદર જ્યારે ભેટવાનું આવતું હોય ને ત્યારે ઘરની અંદર કંકાસ ન આવે, ઘરની અંદર કજિયા ન આવે, ઘરની અંદર એકબીજા પ્રત્યે એકબીજાની કોઈ પણ મગજમારી ન આવે. અને બાજુમાં ઊભું છે ને એક વખત મોઢું જોઈને હસો ખરા એની સામું, એટલે ખબર પડે કે આ આપણું જ છે. આ દાદા ભલે મારા નતા પણ હાથ પકડો તો ધ્રુજારી દાદા આપણને આવતી હતી કે ક્યાંક આપણે આપણા છીએ, આ સમાજ આપણો છે. એટલે આ ઘરની અંદર મારે આપ સૌને વિનંતી છે કે ઘરની અંદર જેટલા પણ પાત્રો હોય, બાપ દીકરી રહેતા હોય, અને એક વખત દીકરી સાસરે જાય અને તમે ભેટો એ વાતમાં નવાય નહીં તો કોઈ પણ દુનિયાનો બાપ ભેટે, પણ તમે દીકરીને એમ કહો ને કે બેટા હું હારે જો, ચિંતા ન કરતી, એટલે દીકરીના જીવનની અંદર 22-25 વર્ષના જે પણ પ્રશ્નો આવે ને એને કોકને આઈ લવ યુ કહેવાનું મન થાય ને તો એ બાપને કે બીજા કોઈને ન કહે. અને આ દીકરો એની માને ભેટતો હોય ને એટલે કોઈ પણ પરિવારની દીકરી એને જીવનમાં આવે અને એમ કે હવે તારે નથી ભળતું, તેથી દીકરો એમ કે હાલતી થઈ જા, તારે જવું ત્યાં જા, મારી મા મારા માટે પહેલી છે. અને આ સાસુ વહુ ને દેરાણી જેઠાણી આ સંબંધો સાહેબ એવા છે કે ક્યાંય લોહીનું તે હગું નહોતું, છતાંય તે અત્યારે બે સાસુ વહુ રહેતા હોય ને તો એ હગી માથી દીકરીથી રહેતા વિશેષ રહેતા હોય. અને દેરાણી જેઠાણી જે ઘરની અંદર બે પ્રસંગો, બે પાત્રો એવા છે કે બેના ઉછેરે જુદા જુદા થયા છે, છતાંય તે અત્યારે કેટલાય એવા પરિવાર છે કે જેની અંદર બધા એક નમતું જ કરી દે કે કઈ વાંધો નહીં તું કે ને એમ, એ મોટી હોય તો ભલે, નાની હોય તો ભલે, પણ ઘરની અંદર આટલા પાત્રોથી ઘર બને, આટલા પાત્રોથી ઘરની 4 દિવાલ, એક માથેનું મોભું અને નીચેની છત બને. અને ઘરની અંદર આ બધાય હંપીને રહે, બધાય ભેટીને રહે, અને એકબીજાના સુખ અને દુઃખને ભૂલીને રહે, અને એકબીજાના જીવનની અંદર જ્યારે આવતી કટોકટી હોય એની અંદર સાથ આપીને રહીને સાહેબ ઘર કોઈ દિવસ તૂટે નહીં. અને ઘર એક હોય ને એટલે પરિવાર એક થાય, પરિવાર એક થાય ને એટલે ગામ એક થાય, ગામ એક થાય ને એટલે કુટુંબ એક થાય, સમાજ એક થાય, એ રાષ્ટ્ર એક થાય, અને શ્રેષ્ઠ ભારત એક ભારત, આવો એક બનીએ, આવો નેક બનીએ. આપ સૌને લક્ષ્મીનારાયણના ચરણોમાં પ્રાર્થના કે આપ સૌના જીવનની અંદર સુખમય દિવસો આવે, આપ સૌનો અભરે ભરાય, આવનારી જે દીકરીઓ છે એમના જીવનની અંદર પણ ખૂબ સારું ભગવાન રોનક આપે, અને આ દેશને, આ પટાંગણને, આ રાજ્યને, આ ભૂમિને ફરીથી રામશ્યામ અને ઘનશ્યામ જેવા સુપુત્રો છે એ પાકે. સીતા ઉર્મિલા શુક્તિ અને માંડવી જેવી દીકરીઓ છે તમારે મારે આંગણે બાપની અને માની વિદાય લઈને જાય. આવો આપણે એક સરસ મજાની 3